તો જગન્નાથ મંદિરની વાત કરીએ કે હરસંઘવી હાલ જગન્નાથ મંદિર ખાતે પહોંચ્યા છે દર્શન કરવા માટે અને આ સાથે જ ભક્તોનો અવિરત પ્રવાહ ત્યાં જોવા મળી રહ્યો છે। આ તમામ દ્રશ્યો સામે આવી રહ્યા છે। જીએસટીવી ન્યૂઝ જે પ્રમાણે આપણે બતાવી રહ્યું છે હાલના લાઈવ દ્રશ્યો જે પ્રમાણે હાલ તો મંદિરની અંદર હરસંઘવી પહોંચ્યા છે અને પૂજા અર્ચના કરી રહ્યા છે। તમામ દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે। ભક્તોનો એક તરફ અવિરત પ્રવાહ છે। હવે 147મી રથયાત્રાને કલાકોના જો હવે સમય બાકી રહ્યો છે ત્યારે ભક્તોનો પ્રવાહ પણ અવિરત જોવા મળી રહ્યો છે। લોકોમાં એક અલગ જ પ્રકારનો ખુશીનો માહોલ છે અને આ સાથે જ ભક્તો પણ પહોંચી રહ્યા છે। દેશભરમાંથી અનેક સાધુ સંતો પણ મંદિર ખાતે પહોંચ્યા છે અને આ સાથે જ પ્રસાદનું પણ આયોજન અને મોટા પ્રમાણે જે પ્રમાણે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અનેક લોકો હવે જે પ્રમાણે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અનેક પ્રસાદ હવે લોકો લેવા માટે ત્યાં ઉમટી પડશે। તો હાલ તો ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે અને આશીર્વાદ મેળવવા માટે હરસંઘવી ત્યાં પહોંચ્યા છે અને તેઓ આરતી પણ કરી રહ્યા છે। ત્યારે મંદિરથી હાલ તમામ દ્રશ્યો સામે આવી રહ્યા છે। જીએસટીવી પર આપ જોઈ શકી રહ્યા છો એક્સક્લુઝિવ દ્રશ્યો। આ હરસંઘવી ત્યાં આગળ આરતી કરી રહ્યા છે। પૂજા અર્ચના કરતા તમામ દ્રશ્યો સામે આવી રહ્યા છે। ભગવાન જગન્નાથની 147મી રથયાત્રાને હવે ગણતરીના જ કલાકો બાકી છે। તો જગન્નાથજીની રથયાત્રા સાથે જોડાયેલા ધાર્મિક કાર્યક્રમો પણ હવે શરૂ થયા છે। ત્યારે ભગવાન જગન્નાથજીના સોના વેશ ધારણ કરશે તે દરમિયાન વાત કરીએ કે મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના આ રૂપના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે અને આ સાથે જ મંદિર ખાતે હાલ હર્ષસંઘવી પણ પહોંચ્યા છે। વર્ષમાં એક જ વખત ભગવાન જગન્નાથજી સોના વેશ ધારણ કરતા હોય છે। જે સમય સોનાના આભૂષણોથી ભગવાનનો શણગાર કરવામાં આવે છે। ત્યારે હરસંઘવીએ દર્શન કર્યા છે અને આશીર્વાદ મેળવ્યા છે। તો જે સમય સોનાના આભૂષણોથી ભગવાનનો શણગાર કરવામાં આવે છે જેમાં યજમાનો દ્વારા જગન્નાથજીના સોનાવેશની પૂજા કરવામાં આવે છે। હાલ તો હરસંઘવી દ્વારા પૂજા કરવામાં આવી રહી છે અને આ સાથે જ તેઓએ દર્શન પણ કર્યા છે। અમદાવાદ જગન્નાથ મંદિરની અંદર હરસંઘવી જોવા મળી રહ્યા છે। મંદિર ખાતે તેઓ પહોંચ્યા છે। દર્શન કરતા હરસંઘવી હાલ જોવા મળી રહ્યા છે। ભગવાનના ચરણોમાં શીશ ઝુકાવતા તમામ દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે। ત્યારે ભક્તોના અવિરત પ્રવાહ વચ્ચે હરસંઘવી મંદિર ખાતે પહોંચ્યા છે અને આ સાથે જ વાત કરીએ કે રાહુલ ગાંધી પણ આવી શકે છે અને એક તરફ આજે ગુજરાતના પ્રવાસી અમિત શાહ પણ છે તેઓ પણ આવી શકે છે। હાલ તો વાત કરીએ કે હરસંઘવી મંદિર ખાતે પહોંચ્યા છે। ભગવાનના ચરણોમાં શીશ ઝુકાવીને તેઓએ દર્શન પણ કર્યા છે અને પૂજા અર્ચના પણ કરી છે અને આ વચ્ચે વહેલી સવારથી જ ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે। ભક્તોનું ઘોડાપુર જગન્નાથ મંદિરે હાલ જોવા મળી રહ્યું છે અને આ વચ્ચે હરસંઘવી અમદાવાદ જગન્નાથ મંદિર ખાતે દર્શન કરવા માટે પહોંચ્યા છે। તેઓએ ભગવાનના દર્શન કર્યા અને આ સાથે જ આશીર્વાદ મેળવ્યા છે। તમામ દ્રશ્યો જીએસટીવી પર આપ જોઈ શકી રહ્યા છો। જીએસટીવી એક્સક્લુઝિવ ન્યૂઝ દ્વારા જે પ્રમાણે આપને દર્શકો આપ જે પ્રમાણે જોઈ રહ્યા છો તમામ દ્રશ્યો તે પ્રમાણે હરસંઘવી હાલ તો મંદિર ખાતે છે અને આ સાથે જ ભગવાન જગન્નાથની 147મી રથયાત્રાને હવે જ્યારે ગણતરીના જ કલાકો બાકી છે તે દરમિયાન ભક્તોનો અવિરત પ્રવાહ પણ મંદિર ખાતે જોવા મળી રહ્યો છે। ત્યારે હરસંઘવી પણ મંદિરે પહોંચ્યા છે। રથયાત્રાના અગાઉના દિવસે જે પ્રમાણે ભગવાન સોનાવેશ ધારણ કરે છે જે પ્રમાણે આજે વર્ષમાં એક જ વખત ભગવાન જગન્નાથજીના સોનાવેશ ધારણ કરતા હોય છે તો આ પ્રસંગે સોનાના આભૂષણોથી ભગવાનને શણગાર કરવામાં આવ્યો છે અને આ સાથે જ યજમાનો દ્વારા પૂજા પણ કરવામાં આવે છે। તો હાલ તો હરસંઘવી અમદાવાદ જગન્નાથ મંદિર ખાતે પહોંચ્યા છે। આ તમામ દ્રશ્યો જીએસટીવી આપને બતાવી રહ્યું છે। ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હરસંઘવી મંદિર ખાતે પહોંચ્યા છે। ભક્તોનું ઘોડાપુર મંદિર ખાતે ઉમટી પડ્યું છે। સવારથી જ ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે અને આ સાથે જ રથયાત્રા દરમિયાન અનેક વ્યવસ્થાઓ પણ કરવામાં આવી રહી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હરસંઘવી મંદિર ખાતે પહોંચ્યા અને તમામ દ્રશ્યો આપે જીએસટીવી પર નિહાળ્યા છે।